મને કહે 60 વર્ષ પછી શું કરાય? મેં એ ભાઈને જવાબ આપ્યો કે મેં કહ્યું જે 60 વર્ષ સુધી કર્યું હોય 60 વર્ષ પછી ન કરાય. કકળાટ કર્યો હોય, કંજુસાઈ કરી હોય, 60 વર્ષ પછી ન કરાય, નિરાતે જીવાય. ભેગું કર્યું હોય ને વપરાય. અને ઘણાય તો હાળા એવા કંજુસિયા હોય ને, નાકમાંથી ગુંગો કાઢો ને તો મહળીને ઘા કરે આમ કરીને કે આમાં કાંઈ વયું જાતું નથી ને. આવા લોભિયા એક નંબરના લોભિયાઓ. શું કયો દાદા, બરાબર ને? એમ દાંત કેવા કાઢે જો દાદા. હસો યાર, હસો. જિંદગી હસવાની છે. ફૂદડું થઈને ગુજરી જાઓ. હવે તો ચાણક્ય ગમે ત્યારે હાર્ટ એટેક આવે છે મારા બાપ. બોલતા બોલતા, હાલતા હાલતા, ખાતા ખાતા, નોટું ગણતા ગણતા વયા જાય છે લોકો. બાપ દાંત કાઢો, હસી લ્યો બાપ, હસી લ્યો. પરિવારને પ્રેમ કરો, આનંદ કરો, બધા આનંદ કરો ભાઈ. ખુશ રહો. કેટલો સરસ વિડીયો ઉતારે છે આ ભાઈ. જો આનંદ કરો સાહેબ. બે માણસે વૃદ્ધાવસ્થાએ એકબીજાને પ્રેમ કરવો જોઈએ. સિનિયર સિટીઝનો મોટા ભાગે વધારે છે, કારણ કે યુવાનોને તો એમ થાય કે આપણે શું સાંભળવાનું છે આમાં, એટલે એ ઓછા આવે. મમ્મી પપ્પાને મોકલે કે જાઓ તમે સાંભળો, સુધરો. પ્રેમ કરો. છોકરા વાહે પડી ન જાઓ. માં છોકરો બાયડીનો થઈ ગયો, કર્યો તો આપણે ને બિચારાને. દુનિયામાં દીકરાના લગ્નની ઉતાવળ છે ને, માને હોય, બાપને તો હોય જ નહીં, કારણ કે બાપને ખબર હોય કે હું સુખી નથી થયો. દુનિયાનો કોઈ બાપ છોકરાના લગ્નની ઉતાવળ ન કરે. હા જો દાદા દાંત કાઢે, મને આ દાદા દાંત કાઢે ને એમાં જ રસ છે. આ દાદા દાંત કાઢે પણ આગળ બાંધેલું છે, એટલે એને મને ખબર નથી પડતી દાંત કાઢે કે નહીં, પણ હસે છે 100%ની વાત છે. હસો યાર, હસો, આનંદ કરો યાર. आज तुमने हूँ મળ્યો છું, કાલ મળું ન મળું કોને ખબર है. क्या भरोसा है, जिंदगी का साथ देती नहीं है किसी का. आनंद કરી લ્યો. આવો ને બાપા, તમે બેહો, આવો, પધારો. તમારી તબિયત કેમ છે ભાઈ? તબિયત કેમ છે હવે? સારું છે? ક્યારે હોસ્પિટલમાં છૂટા થયા? ઘર એક હોસ્પિટલ છે સાહેબ, એટલું યાદ રાખજો. બહારનો થાકેલો માણસ ઘરમાં આવે ને તો એનો થાક ઘરમાં ઉતરી જાય, પણ જે માણસ ઘરમાં થાક્યો હોય ને એનો થાક દુનિયામાં ક્યાંય ન ઉતરે, એટલું યાદ રાખજો સાહેબ. ઘરનો થાકેલો હોય ને એનો થાક ક્યાંય ન ઉતરે. અરે ગમે એવો થાકેલો પત્ની આમ કરીને એક સ્મિત સાથે પાણીનો ગ્લાસ આપે ને, આખા દિવસનો થાકોડો ઉતરી જાય સાહેબ. પણ આ તો ગ્લાસ હાથમાં દીધો નથી ને એ શરૂ થઈ જાય માતાજી. નથી કેવું. વૃદ્ધાવસ્થા એકબીજાને પ્રેમ કરો. પતિ પત્ની એકબીજાને પ્રેમ કરવો જોઈએ. વૃદ્ધાવસ્થા જેમ જેમ 60 વર્ષની ઉંમર થતી જાય ને એમ પ્રેમ કરો. એવો પ્રેમ કરો, બધા અહીંયા ધ્યાન રાખજો, એવો પ્રેમ કરો, એમ પ્રેમ કરો કે નવા છોકરા પ્રેમ કરતા હોય ને, તમારો છોકરો ને બહુ એને ઈર્ષા આવવી જોઈએ. એ તમારી પાસેથી ટ્યુશન રાખે, પપ્પા પાસેથી શીખો કેમ પ્રેમ કરાય. તાળી પાડો યાર, તાળી પાડો. 60 વર્ષે છોકરાઓ પાસેથી શીખાય. એની વહુને 14 ફેબ્રુઆરીએ ગુલાબ આપ્યું, આપણે ડોહીને અપાય ના ન પડાય. ગલત ક્યાં હે? ક્યાં ગલત હે? કરજો સાહેબ. 60 વર્ષની ઉંમર પછી એક નાનકડી વેણી લઈ આવીને ડોશીને આપજો, અને ડોહી કોઈ આજુબાજુ જોહે કોઈ છે નહીં, પછી એમ કે નાખી દો ને જરાક આમાં ગોળમાં. તાળી પાડો. ભૂતકાળમાં વયા જાઓ, ભૂતકાળમાં જાઓ. પૈસો આનંદ નથી આપતો સાહેબ, આ નાની નાની વસ્તુ તમને આનંદ આપે છે, એટલું યાદ રાખજો સાહેબ. અમુક તો ઉંમર થાય એટલે એમ કે હસાય નહીં, દાંત ન કટાય, મોઢું આમ કરીને બેઠા હોય, સડાવી ડબલી જેવું મોઢું કરીને બેઠા હોય. હું તો ત્યાં સુધી કહું છું, જે માણસ હસતો ન હોય ને એને ઘરે દીકરી ન દેવી અને એને ભાગીદારી ન બનાવવો, નહીતર આપણી દીકરી દુઃખી થાય મોઢું સડાવીને પડ્યું હોય. હસો, हंसते रहिए जनाब, चेहरे पे उदासी कैसी, वक्त तो बीत रहा है, उम्र की ऐसी की तैसी. વૃદ્ધાવસ્થાએ માણસ એવા વિચાર ન કરાય કે મરી જાય તો હારું, છૂટી જાય તો હારું, હે ભગવાન અમારી દોરી ખેંચી લે. આવું નહીં વાત કરો સાહેબ.
તમારા દીકરાઓ તમને બહુ પ્રેમ કરે છે, ખૂબ પ્રેમ કરે છે. શું કહે છે સાંભળજો. પાણી મેં, બહુ સારી વાત, 2 પંક્તિ આપના ચરણોની મળ. નહીં હવે નહીં. કેટલા સારા વિદ્યા, બધા વિવેકી કેટલા છે, બધા અહીંના સ્ટાફ બી કેટલો વિવેકી છે કે ચા પીવી છે. જેને શ્રોતાનો અમૃત રસ પીવા મળ્યો હોય ને, આ અમૃત રસ છે, એની પાસે ચા ફીકી લાગે એટલું યાદ રાખો સાહેબ. આનો નશો ચડે પછી તમારી ચાના નશાની કોઈ જરૂર નથી. આ તમારો પ્રેમ મળવો જોઈએ, બીજું કાંઈ નહીં. પાણી પર પથ્થર મત ફેંકો કોઈ પીતા હૈ. હવે ભાવથી સાંભળજો. તમને લોકોને એવું છે કે અમારા છોકરા અમને પ્રેમ નથી કરતા, હવે છોકરા નકામા થઈ ગયા છે, છોકરા બાયડીના થઈ ગયા છે. નથી થયા. કમનસીબી છે બિચારાની છોકરાની. અત્યારના છોકરાઓની કોઈ સમજવાનો કોઈ પ્રયત્ન નથી કરતો. અત્યારના છોકરા જેટલા દુઃખી છે ને એટલા આપણે નહોતા સાહેબ. નથી માને કાંઈ કહેવાતું, નથી બૈરીને કાંઈ કહેવાતું. 2 જણાની વચ્ચે, 2 ઘંટીના પડની વચ્ચે જેમ પીલાય દાણો, એમ આજનો યુવાન પીલાઈ રહ્યો છે. માને સમજવાની જરૂર છે, પત્નીને સમજવાની જરૂર છે. સમજી જાઓ, નહીંતર બેયને નુકસાન થાય એટલું યાદ રાખજો સાહેબ. ક્યાં જાય બિચારો? હવે મરી જાય તો હારું, ડોહાવ બોલે. હવે છૂટી જાય તો હારું, છોકરો કયામ નથી, વહુ નકામી છે. અરે વહુ એ તમને બહુ પ્રેમ કરે છે. વહુના પ્રેમને તમે ઓળખી નથી શકતા. બાપ ઓળખો, પ્રયત્ન કરો, કોશિશ કરો. પાણી पे पत्थर मत फेंको कोई पीता है, 2 पंक्ति आपके चरणों में समर्पित करता हूं. पानी में पत्थर मत फेंको कोई पीता है. अरे मरने की बात मत करो, आपको देखकर भी कोई जीता है. पानी में पत्थर मत फेंको, मरने की बात मत करो, आपको देखकर भी कोई जीता है. बस મારે હવે બીજું તમને કાંઈ નથી કહેવું, ફક્ત એટલું જ કહેવું છે કે છોકરાઓ બહુ સારા છે. આપણે સુધરવાની જરૂર છે. આ તો છોકરાઓની ફરિયાદો આવી એટલે પ્રોગ્રામ ઊંધેથી ચાલુ કરું છું. 3-4 જણા કહી ગયા, ડોહાઉન કેજો આવ્યા છે અમારા. મા પપ્પા તો કહ્યું કરતા સમજતા જ નહીં કંઈ. અશ્વિનભાઈ, મા બાપોની ફરિયાદ છે, એમ યુવાનોની પણ ફરિયાદ છે કે વૃદ્ધાવસ્થાએ છોકરાઓની સાથે તાલ નથી મિલાવતા આજના મા બાપો. પ્રાર્થના કરું છું સાહેબ, છોકરાઓને પણ સમજવાનો પ્રયત્ન કરો. વૃદ્ધાવસ્થા તો મારી બાજુમાં એક ડોશી મારી, હું પ્રોગ્રામમાં જાઉં ને એટલે માજી મારા ઉપર પ્રેમ બહુ, એટલે મને કે બેટા પ્રોગ્રામમાં જાય, મને કે લે પ્રસાદી. મને પ્રસાદી આપે, પણ બદામ આપ્યો, કાજુ આપે. અઠવાડિયું તો મેં લઈ લીધા, પણ આમ મોઢામાં નાખું તો ચાવવા ન પડે એટલા પોચા, ભીના લાગે. એટલે મેં માજીને પૂછ્યું, માજી તમે સાંજે પૂજા સેવા કરો છો કેમ? ભગવાનને ધરો છો ને પછી આપો છો, પલાળી રાખતા હશો કાજુ ને બદામ, કેમ બહુ પોચા હોય છે? મને કે એવું નથી ભાઈ, ભગવાનને તો હુક્કા જ ધરાવું છે, પણ મારાથી ચવાય નહીં ને. એટલે મોઢામાં નાખું ચગળીને પછી તને આપી દઉં. મને કે ચિંતા નહીં. મારી ભીમ 11 તોડી નાખી ડોહીએ. બોલો લ્યો. હજી એક વાત કરી દઉં, આ કાર્યક્રમ હસવાનો છે, હસતા તમને લઈ જઈશું. અમારે હરિદ્વાર કથા કરવા જતો હતો, શ્રીમદ ભાગવત કથા. મારી બાજુમાં એક દાદા બેઠેલા, અને દાદાએ મોબાઈલ કાઢ્યો અને મોબાઈલમાં જોવે, અને આમ જોવે ને હસે. મેં કીધું દાદા શું છે? મને કે કાંઈ નહીં, તમારે જોવું પણ છે હું? મને કે છોકરો એની વહુને લઈને ફરવા ગયો છે. સારું કહેવાય ને, ફરવા ગયો છોકરો તો રાજી થવાય. મને કે એમ નહીં, જોવા જેવું છે, જુઓ. હું જોવાનું? જુઓ તો ખરા. મેં બાપા આપણે ન જોવાય છોકરાઓ. મને કે એવું કાંઈ નથી, જુઓ. પછી મને દેખાડ્યું, કાંઈ નહોતું. છોકરો એની વહુને લઈ અને આમ 2 હાથની માલિકો આમ ઉચકી અને ગોળ ગોળ ફરતો હતો. ઘડીક આખી ફૂદડી ફરી જાય, ઘડીક અડધી ફરે. બાપા આમાં શું જોવાનું છે? મને કે ઈ જ જોવાનું છે. પણ હું મન કે એની માં એને એમ કે ઘરમાં કે બેટા ગેસનો બાટલો બદલવો છે તો એમ કે મમ્મી મારા એકલાથી ઉચકાશે નહીં, અને અહીંયા 3 બાટલા ઉપાડીને ગોળ ગોળ ફરે છે. મને કે ક્યારનો. હસી લ્યો યાર. રોવાનું તો ગમે ત્યારે આવવાનું છે બાપ. હસતે રહીએ જનાબ.
મોજમાં રેવું, મોજમાં રેવું, અરે મોજમાં રેવું રે, મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે. અગમગો ચર લખદણીની, અગમગો ચારે અલગ ગણીની ખોજ મારે હું રે બાપા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે બાપા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે, રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે, દાન કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. કહે અલગારી આળસુ થઈને, કહે અલગારી આળસુ થઈને, કહે અલગારી આળસુ થઈને આખ્યું ખોવ્યો રે બાપા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે બાપા, મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે રે બાપા, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. આનંદ કરો, આનંદમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું છે. એક સરસ મજાના પ્રસંગથી કાર્યક્રમ મા બાપની ભૂલશોની આપના ચરણોમાં સમર્પિત કરું છું. પહેલા તો મા અને બાપ શું છે એનો એક સુંદર મજાનું દ્રષ્ટાંત. બે સાધુઓ, નાનકડું ગામ છે. પૂછતા પૂછતા જાય છે કે કોઈ બ્રાહ્મણનું ઘર છે, રાત રોકાવું છે. કોઈ કહે છે અમારા ગામમાં એક સુપાત્ર બ્રાહ્મણ રહે છે. જે યુવાનો અહીંયા બેઠા છે, જેમના માતા અને પિતા હયાત છે, એ યુવાનો આ વાતને સાંભળે અને હૃદયમાં ઉતારે. આ કાર્યક્રમ અમારા તુષારભાઈ અમેરિકાથી આવ્યા છે. એમના માતા પિતાના પરમ ભક્ત છે. એમણે મારા ઘણા જ વિડીયો જોયા, ત્યાંથી મારો સંપર્ક કર્યો કે એક કાર્યક્રમ અમારા મહારાજ શ્રી નિશ્રામાં અહીંયા કરવાનો છે. એકવાર એને જોરદાર તાળીના ગડગડાટથી આપણે બધા વધાવીને. જેમની પાસે મા અને બાપ છે, એક ખાસ આ પ્રસંગને સાંભળે. ગાયનું ઘી છે ને, લગભગ મને લાગે છે 2500 રૂપિયા કે 3000 રૂપિયા કે 4000 રૂપિયા કે 5-5000 રૂપિયા કિલો વેચે છે, શુદ્ધ ગાયનું ઘી. આ કાર્યક્રમ શુદ્ધ ગાયના ઘી જેવો છે. મોંઘો છે, મોંઘો મીન્સ કે 5-5, 6-6 કલાક સંભળાવવાનો નથી, એક જ કલાક. જો તમારી પાસે સમય ન હોય તો તમે તમારા સંતાનની પાસે સેવાની અપેક્ષા રાખશો નહીં, કારણ કે કૂવામાં હોય તો અવેડામાં આવે, એટલું યાદ રાખજો. જેના મા બાપને સંસ્કારની વાતો સાંભળવી ન ગમતી હોય, એના છોકરાઓ કોઈ દી સંસ્કારી થાય નહીં, એટલું યાદ રાખજો સાહેબ. આ તો એ ભૂમિ છે કે જે જનેતાને ચોથા મહિનાથી લઈને 9મા મહિના સુધી ગર્ભની માલિકો સંસ્કારનું જ્ઞાન દેવામાં જે ધરતી ઉપર આવે છે. તાળી પાડો એકવાર જોરદાર. ગર્ભના સંસ્કારો છે સાહેબ. એક ચોથો મહિનો શરૂ થાય, રોજ બપોરે 1 થી 5 સુધી એ સ્ત્રી અહીંયા આવે અને એના સંસ્કારનું સિંચન કરવામાં આવે સાહેબ. અને સાચી વાત છે,
આવી શિક્ષણની શાળા મેં આખા વિશ્વની માલિકો કેવી જગ્યાએ નથી જોઈ સાહેબ. આ પહેલી વાર મને ખ્યાલ આવ્યો સાહેબ. આનો પ્રચાર હું કરીશ. અને એની સાક્ષી મેઘાણીભાઈ પૂરે છે. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે રે બાળ રામ લક્ષ્મણની વાત. તે દી ઊંઘ તે દી થી ઉડીએ ની ઊંઘ તે દી થી શિવાને નીંદર ન આવે એ માતાજી જબાય ઝુલાવે. ગર્ભની માલિકો જ સંસ્કાર. હાલો એ વાતમાં બહુ ઊંડું ઉતરવું નથી. પણ બંને સાધુઓ એક બ્રાહ્મણના આંગણે આવે છે. બ્રાહ્મણને આવીને કહે છે રાત રોકાવું છે. જેના મા બાપ સંસ્કારી હોય ને એના છોકરાઓ સંસ્કારી થાય 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 અને થાય એમાં શંકા કરવી જ નહીં. પણ એના જેનો બાપો 60 વર્ષે ગીલી દાંડીએ રમતો હોય ને એનો છોકરો પછી મોટો થાય ને પછી એ જ કરે. સાધુઓ બ્રાહ્મણના ઘરે આવે છે. બ્રાહ્મણ એક ઓરડો ખોલી આપે છે. કહે છે કે આપને હું કાચો સીધો આપીશ, રસોઈ બનાવીને જમાડી નહીં શકું. કેમ? મારા ઘરની અંદર મારા વૃદ્ધ મા અને બાપ છે. તમારા મા બાપ જો પાસે બેઠા હોય, જે સંતાનો પોતાના મમ્મી અને પપ્પાની પાસે બેઠા હોય, બહુ ભાવથી સુને. સાધુઓ પોતાનું ભોજન બનાવે છે. રાત્રિના 12:30-1 વાગ્યાનો સમય છે. બ્રાહ્મણ ઓરડાની માલિકો પોતાની વૃદ્ધ મા અને બાપને સેવા કરે છે. બંને પથારી વસ છે. નાના બાળકના મોઢાની માલિકો સ્ત્રીઓને ખબર છે, જે બાળક દૂધ ન પી શકતું હોય અને જે માં એને સ્તનપાન ન કરાવી શકતી હોય, અને એવા નાના બાળકને રૂના પૂંભડાથી દૂધ પાવામાં આવે. એવી રીતે બ્રાહ્મણ પોતાના માતા અને પિતાની સેવા કરે છે. સાધુઓ જુએ છે, નતમસ્તકે વંદન કરે છે અને મનમાં સાધુ કહે છે કે દોસ્ત, અમારી તપશ્ચર્યા કરતા, અમારી સાધના કરતા તારી સાધના અનેક ગણી મોટી છે. 12:30-1 વાગ્યાનો સમય. બ્રાહ્મણના ઘરની ફળિયાની ચાપલી ખુલી. 2 સ્ત્રીઓ અંદર પ્રવેશ કરે છે. એકદમ કાળી છે. અમાસની અંધારી રાત, કાજળ જેવી કાળી, વાદળ જેવી કાળી. કૃષ્ણને ઓઢાલેલી કાળી કાવળી જેવી કાળી, યમુનાના નીર જેવી કાળી. બંને આવે અને બ્રાહ્મણના ફળિયાની માલિકો એ ધૂળમાં બંને આળોટવા માંડે છે. ઘટના એવી ઘટે છે કે જેમ જેમ આળોટતી જાય એમ કાળાપણું હતું એ દૂર થવા માંડ્યું. થોડી વારમાં બંને સફેદ રૂની પૂણી જેવી થઈ ગઈ અને બંને જાપલી ખોલીને જવા જાય છે. એ સમય પેલા સાધુઓ બહાર નીકળે છે. આડા ઉભા રહે છે. કોણ છો આપ? કોઈ સાચું કીધું છે, એક તમારા ગુરુ પાસે કોઈ દી ખોટું ન બોલશો. એક કોઈ સાધુની પાસે ખોટું ન બોલશો. અને ત્રીજું, કોઈ દી તમારા મા બાપની પાસે ખોટું ન બોલશો. સાધુ કો દેખા, વંદન કિયા. કોણ છો? એક કહે છે મારું નામ ગંગા છે, બીજી કહે છે મારું નામ યમુના છે,
અમે બંને આ દેશની પવિત્ર નદી છે. આપ આવી ત્યારે કાળી હતી ને હવે આ ધૂળમાં આળોટવાનો મતલબ શું? આપ સફેદ થઈ ગઈ, આનું શું કારણ? અને ગંગા જવાબ આપે છે કે આખો દિવસ અમારામાં બધા નાઈ પોતાના પાપ ધોવે છે અને બધાના પાપ ધોઈ અને સાંજ સુધીમાં અમે કાળી પડી જાય છે. અમે ભગવાનની પાસે જઈને કીધું કે અમારે અમારા પાપ આ દુનિયા ધોઈ જાય એ ક્યાં ધોવા, અમારે ક્યાં જવું? અને ભગવાને એટલું કીધું કે જે આંગણાની માલિકો વૃદ્ધ મા બાપની સેવા થતી હશે એ આંગણાની ધૂળ એટલી પવિત્ર હશે કે આંગણાની ધૂળમાં તમે આળોટશો ને તો તમારા બધાય પાપ ધોવાઈ જશે. જ્યાં માં છે, જ્યાં બાપ છે, જ્યાં માં અને બાપ છે, આંગણાની ધૂળ એટલી પવિત્ર છે કે દુનિયાની ગંગા અને યમુના પોતાના પાપ ધોવાને માટે એ આંગણાની માલિકો આવે છે. તો તમારું ઘર છે એ તમારું મંદિર છે ને તમારા મંદિરના કોઈ જીવતા જાગતા જો કોઈ ભગવાન હોય તો એ તમારા માં અને બાપ છે. ક્યાંય જવાની જરૂર નથી. પગે લાગી લ્યો. કોઈ પણ સારા કામ કરવા જાઓ ત્યારે મહેરબાની કરીને મુહૂર્ત જોવાની જરૂર નથી. बाहर निकलते वक्त मुहूर्त देखकर मत निकला करो, आपकी माँ की सूरत देखकर निकला करो, आपके सब काम हो जाएंगे. माँ बाप आज लोग वृद्धाश्रम मूकी आवे छे. આજના યુવાનોને મા બાપ, બધા યુવાનોને હું નથી કહેતો, મારી કોઈ પણ વાત સમગ્ર સમાજ માટે નથી, કોક લોકો માટે છે. આજના અમુક યુવાનોને મા બાપ નથી ગમતા. કોણ કે છે યુવાનો ખરાબ છે? ખરાબ યુવાનો નથી. યુવાનો પુરુષો, જો તમે પુરુષો અહીંયા બેઠા હો અને જો તમારા હાથ મારી વાત માટે ભેગા ન થાય તો મને દુઃખ થશે. હું સાચી વાત એ કહું છું કે દુનિયાના કોઈ પુરુષ ખરાબ છે જ નહીં, એટલું યાદ રાખજો. કારણ કે દુનિયાના છોકરાઓ જો ખરાબ હોત ને તો લગ્ન પહેલા પોતાના મા બાપથી જુદા થઈ ગયા હોત, એટલું યાદ રાખજો. મા બાપ માટે છોકરાઓ સારા જ છે. તકલીફ જે કાંઈ છે ને લગ્ન પછીની છે. 4 વ્હીલ થાય ને પછી એલાઇનમેન્ટ હટે છે. 2 વ્હીલમાં તો બિચારાને ક્યાંય તકલીફ છે જ નહીં. ઓલી આવે ને એ બધું ફેરવી નાખે છે, એટલું યાદ રાખજો. રક્ષાબંધનનો દિવસ, બેન રાખડી બાંધવા આવી છે. રાખડી બાંધી માગ બેન શું જોઈશ? આપીશ? હા બોલ શું જોઈશ? પૈસા નથી જોતા, દાગીના નથી જોતા. ભાઈ તારી પાસેથી મને એક વચન આપશું કે તું જીવીશ ત્યાં સુધી આપણા મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં જાય. આટલું વચન આપ તારી બેનને, બાકી કાંઈ નથી જોતું. પાણીનો લોટો લઈ આવો. ભાઈ અંજળી લીધી હાથમાં, પાણી લીધું. અંજળી પ્રતિજ્ઞા કરવા માટે પાણી નીચે મૂકી. પેલા બેનને કીધું, બેન હાથ લાંબો કર, હા લે પાણી. મારે શું પાણી લેવાનું? કે હું પ્રતિજ્ઞા કરું છું, તું પાણી તો લે. બેનના હાથમાં પાણી લેવડાવ્યું કે હું પ્રતિજ્ઞા કરીને પાણી નીચે મૂકું છું. બેન જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં જાય. લે હવે તું પાણી લે અને પ્રતિજ્ઞા કર કે તું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તારા સાસુ ને સસરાએ વૃદ્ધાશ્રમની માલિકો નહીં જાય. લે સાહેબ શું ખૂટે છે? આ વૃદ્ધ મા બાપા શું માગે છે છોકરાઓ પાસે? આ વૃદ્ધાવસ્થા નથી તમારી પાસે 5 સોનાના સેટ માગતી. આ વૃદ્ધાવસ્થા નથી તમારી પાસે 5 સારા સાડલા માગતી. આ વૃદ્ધાવસ્થા નથી છોકરાઓ પાસે ગાડી માગતી, બંગલો માગતી. ખાલી એટલું જ કે છે, બેટા
થોડોક સમય આપને. બેટા મારી પાસે બેસ ને, બેટા મારી અરે વાત કરને. બેટા ખાલી એકવાર પૂછને, પપ્પા તમને કેમ છે? તારી 8 વર્ષની એક દીકરી જો તારી પાસે કલાક માંગતી હોય તો તારો 80 વર્ષનો બાપનો હક નથી અડધી કલાક તારી પાસે માંગે? માય ડિયર ફ્રેન્ડ, યુવા દોસ્તો, હું એક પક્ષે નહીં બોલું, બે પક્ષે બોલીશ. મા બાપ તમારી પાસેથી 2 મીઠા પ્રેમના શબ્દ સાંભળવા માંગે છે. એની પાસે કોઈ નવી વાત નથી, જૂની જૂની વાતો કરે છે, એને સાંભળવી પડશે તમારે. તમારું નાનકડું બાળક કોઈ પણ હરકત કરે ને તમે સહન કરી લ્યો છો, એવી જ હરકત હવે તમારા મા બાપો કરે છે. કારણ કે એની યાદ શક્તિ ઓછી થઈ ગઈ છે, બાળક જેવી થઈ ગઈ છે. એના મોઢાની માલિક દાંત નથી, જેમ તમારા બાળકના મોઢામાં દાંત નથી. તમારું બાળક પણ આંગળી પકડાવીને ચાલી શકતું નથી, એમ વૃદ્ધ મા બાપ પણ આંગળી પકડાવીને ચાલી શકતા નથી. ખાલી તમારો સહારો માંગે છે. હું તમને વિનંતી કરું છું કે આટલો આપજો. જો આમાં કાંઈ ખર્ચો થતો હોત ને તો હું તમને સજેશન ન કરત, પણ આ વગર ખર્ચે તમે એટલી હૂંફ આપશો ને તો તમારા મા બાપ છે ને 5 વર્ષ વધારે જીવશે, એટલું યાદ રાખજો ભાઈ. કરજો, કોશિશ કરજો. જેના અગણિત ઉપકારો છે, અગણિત છે ઉપકાર એના, કદી વિસરશો નહીં. કુદરત તમને જે લાઠી મારશો ને એનો અવાજ નહીં આવે, એટલું યાદ રાખજો. ઘણાને મા બાપોને લાકડીઓથી છોકરાઓ મારે છે, વૃદ્ધ ડોશીઓને મારે છે છોકરાઓ. બંગલાના દસ્તાવેજની માલિકો સહી કરાવીને ડોસાને ઘરમાંથી કાઢી મૂકનારે અમદાવાદનો એ દીકરો ભગવાને એવી લાઠી વીંજી કે એને પેરેલિસિસ થઈ ગયો. હું તો કહું છું, આવો પ્રોગ્રામ હાલતો હોય ને આપણને ગમે ને તો ભાવથી સાંભળવું, આંખો બંધ કરીને સાંભળવું. બને તો સારી વાત હોય તો 5 જણાને કેવી, એ એક મોટી સમાજની સેવા છે. દીકરાને પેરેલિસિસ થઈ ગયો, એ મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, એને વૃદ્ધાશ્રમની માલિકો વ્યવસ્થા કરી અને માને ખબર પડી કે મારા દીકરાને પેરેલિસિસ થઈ ગયો છે. અને 70 વર્ષની ડોહીને ખબર પડી, જે દીકરે ધક્કો મારીને કાઢી મૂક્યા હતા ઈ ડોહી કે મારે મારા છોકરા પાસે જવું છે. માં શું છે, ટ્રસ્ટીઓએ ના પાડી, ડોશીમાં ગયા. એટલું હજી તમને બધાને કહી દઉં છું, બહુ રૂપિયા આવી ગયા હોય તો ફાટીને ધુવાડે ન જાતા. રૂપિયાથી બધુંય થાય, રૂપિયાથી બધુંય થશે, પણ જ્યાં જરૂર પડશે ને ત્યાં રૂપિયો કામ નહીં આવે, ત્યાં તો પોતાનો પરિવાર જ કામ આવશે, એટલું યાદ રાખજો સાહેબ. આ માણસ પાસે પૈસા થાય કે શું ન થાય એમ કરીને પૈસા રાખીને સેવા કરાવે. મળમૂત્ર સાફ કરતા હતા માણસો, પણ ક્યાં સુધી ટકે, ક્યાં સમય આવે? આ દુનિયામાં મા બાપ જેવા કોઈ વગર પગારના નોકર નથી, એટલું યાદ રાખજો. લખવું હોય તો લખી લ્યો.
ચાલો અપમાન કરો, માનું ગમે એટલું, તોય ભાગી જાય નહીં, કઈ એને પેન્શન દેવું નહીં, બોનસ દેવું નહીં. આ મા બાપ તો વગર પૈસાના નોકર છે. ભોળા છે, ભોળા છે મા બાપને ખબર નથી. આશા છે, નિસ્વાર્થ સેવા કરે એનું નામ મા બાપ છે. એ વૃદ્ધ માજી અને દાદા એ દીકરાની સેવા કરવા ગયા. મળમૂત્રની પથારીમાં પડેલો દીકરો બે હાથ ઊંચા કરીને આમ કરી અને આમ ભેગા કરીને માફી નથી માંગી શકતો એવી પરમાત્માની લાઠી વીંજાણી છે. ઊંડી ઊંડી આંખમાંથી આહુડાની ધાર નીકળી છે. માં રડે છે. આવી ગઈ બેટા, આવી ગઈ, આવી ગઈ. જો બેટા ચિંતા ન કરતો, હવે આવી ગઈ છું માં. એ વૃદ્ધ ડોશીએ 1.5 વર્ષ સુધી દીકરાની સેવા કરી સાહેબ, 1.5 વર્ષ સુધી. અને દીકરાને હાલતો ચાલતો કર્યો. ઈ ડોશી માને હું મળવા ગયો અને માને પૂછ્યું કે હે માં, જે દીકરે તમને ધક્કો મારીને કાઢી મૂક્યા એમની સેવા કરી? અને માજીએ મને 4 પંક્તિ કીધી. મારી આંખમાં આંસુ. મેં સલામ કરી. માએ મને કીધું અશ્વિનભાઈ હું માં છું. કડવા હોય તોય ચાખવા પડે છે. શું કીધું માએ? અશ્વિનભાઈ કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતા હોય તોય રાખવા પડે છે. સમયના માયરા છોરુડા થાય ઉઘાડા, પણ પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. પોતાના હોય તો એને ઢાંકવા પડે છે. એવા મા બાપના ગણિત છે એ ઉપકાર એના કદી એવી સરસો નહીં. તમે કોઈ મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના કદી એવી સરસો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમે મુખડું. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમે મુખડું. એ પુનિત જનના કાળે જા પથ્થરે બની છુદસો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના કદી એવી સરસો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ મોટા કર્યા. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ
સામે જેને ઉગરે સો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આગળ આ ટેબલ પડ્યું છે એમ ઊંચું થઈને આગળ જાય ખરું? લઈ જવા દો તો જરાક 2-3 જણા આવીને પ્લીઝ રિક્વેસ્ટ. અગણિત છે ઉપકાર એના કદી એવી ચાલો સ્કૂલ શરૂ કરીએ છીએ. જેટલા રેડ ટી શર્ટ વાળા છે બધા છોકરા આગળ આવો. વેરી ગુડ, આવી જાઓ બેટા. ચાલો જય મહારાજ, જલ્દી આવો ડાયા છોકરાઓ. વેરી ગુડ, તાળી પાડો છોકરાઓ માટે. આવો. અગણિત છે ઉપકાર એના કદી એવી સરસો નહીં. અહીંયા મારી સામે બેસી જાઓ. ટેબલને ટેકો દઈ આખી લાઈન કરી નાખો. ચાલો એ રેડ ટી શર્ટ આવી જાઓ. બોલો જય મહારાજ, બોલો જય મહારાજ, બોલો જય મહારાજ. અગણિત છે ઉપકાર એના કદી એવી સરસો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મને એમ થયું સાહેબ કે ઝાડવાને પાણી પાવ એના કરતા છોડવાને પાણી પાવ. પાંદડાને પલાળું એના કરતા મૂળિયા પલાળું. સમજાય જ ને છોકરાઓ? હે બોલો જય મહારાજ. જોયું? અને જેમ કયો એમ કરે. ઓલો હાંઢીઓ થઈ ગયો હોય ને, પાકી ગયેલો, એ આપણે કહીને બોલ જય મહારાજ તો કે હું એમ કે. કોની કોની પાસે મોબાઈલ છે? હાથ ઊંચો કરો જોઈએ. છોકરાઓ હાથ ઊંચો કરો. મોબાઈલ કોની કોની પાસે છે? 2 જણા પાસે છે. સરસ. સગાઈ થઈ છે તારી? તો પણ તારે મોબાઈલની શું જરૂર પડે? અચ્છા, સારું. છોકરાઓ બહુ સારા છે. આજનું યંગસ્ટર કદાચ સોનુ નિગમને ચાહતું હોય કે દિલેર મહેંદીને ચાહતું હોય, પણ એક એવો વર્ગ એવો છે કે જે મને હોત પ્રેમ કરે છે. એવી યુવાન દીકરીઓ છે કે જે મને બી પ્રેમ કરે છે, અને એના પપ્પાનું કયું ન માને ત્યારે પપ્પા મને ફોન કરે, હવે આ પિંકીને તમે સમજાવો. बहुत भाव से सुनने इस कार्यक्रम को, बहुत लंबा नहीं चलेगा, अभी आधा पौना घंटा. હું પ્રોગ્રામ આપવા જતો હતો બોપલમાં, ગાડીમાં બેઠેલો. છોકરાઓ જ્યારે જ્યારે કહું ત્યારે તમારે તાળી પાડવાની. ઓકે? આમાં શું છે, હું હવે જે બોલું છું ને છોકરાઓ બહુ સારા છે એના માટે બોલું છું, એટલે તમારે તાળી પાડવાની. ઓકે? રાઈટ. અને છોકરાઓ સારા છે. આને કામ, આની પાસેથી કામ કઢાવતા આવડવું જોઈએ.
અને શિક્ષકો કોણ કોણ છે બેઠા સાહેબ? તમારા શિક્ષકો ક્યાં બેઠા છે? આવો શિક્ષકો, અહીંયા આવો, અહીંયા આવો, આગળની સીટ ભરી દો. આવી આવો 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 બેન આવો. શિક્ષિકા બેન એક જ છે કે બીજા છે? જે હોય તો આવી જજો આમ આગળની સીટ. વાંધો નહીં, સરસ સરસ. હું શિક્ષક હતો પેલા. હા, તમને કહી દઉં, આમ M.Com B.Ed. આ તો નોકરી નથી મળી. હા સાહેબ, 20,000 ડોનેશન હાલતું હતું, નહોતા મારી પાસે. રોતો રોતો ઘરે ગયો હતો. સ્કૂલ જ્યાં ઇન્ટરવ્યુ દેવા ગયો ત્યાં મને એમ કીધું 20,000 રૂપિયા આપવા પડશે, મારા પાસે નહોતા. શાહીબાગથી રોતો રોતો ઘરે ગયો હતો કે મને નોકરી ન મળી, નોકરી ન મળી, નોકરી ન મળી. મારી માના ખોળામાં માથું રાખીને રોયો હતો. ત્યારે મારી માએ મેં કીધું, મારી મા મને આશ્વાસન આપતા એમ કીધું, બેટા ચિંતા કરમાં, ભગવાન જે કરે એ સારું કરે. અને ત્યારે મને ખબર પડી કે મારી માના હૃદયમાં એવું હતું કે આ 45 જણાનો પીરિયડ લે એવો નથી, આ તો 45,000 જણાને સમજાવે એવો છે. આને શિક્ષક ન બનાવે. માँ की दुआ रंग लाती है. છોકરાઓ પાસે કામ લેતા આવડવું જોઈએ. હા, છોકરા ભણાવવા બહુ અઘરા છે. હા, હું ક્લાસમાં જે ત્યાં શરૂઆતમાં એક જગ્યાએ હતો ને, ત્યાં એક છોકરો મેલા લુગડા પહેરીને આવે, મેલા જ લુગડા પહેરે, એવો ગંધાય, એવો ગંધાય. તો મેં એની માને કીધું, આને નવડાવીને મોકલતા હોય તો તમારો છોકરો ગંધાય છે બહુ. મને કે અમે ભણવા મોકલીએ, તમને ઊંઘવા નથી મોકલતા. મને કે કઈ મજા આવે ને છોકરા? એક છોકરો રોજ મોડો આવે તો મેં કીધું, એ મનિયા રોજ મોડો મોડો હું આવો છે? મને કે સાહેબ આપણી રાહ ન જોવી, તમારે સ્કૂલ ચાલુ કરી દેવી. ઈકો વધી ગયો ભાઈ. બરાબર હતું, સ્પીચ હતી, હતું એ સરસ હતું. અગણિત છે ઉપકાર. આ માઇક જુનાગઢનું છે, બરાબર ને? મારા ગામનું છે. એટલે એ એમ કહેતા હતા કે અમારા આપણા ગામના છો ને મારા વિશે બોલતા નથી, એટલે આઘું પાછું કર્યું એને, બીજું કાંઈ નહીં. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી એને વધારે. દરેક લોકોને પોતાનું મહત્વ હોય છે સાહેબ. દરેક લોકોને પોતાની નોંધ લેવાની ઈચ્છા હોય છે, એટલું યાદ રાખો. આજના છોકરાઓ બહુ સારા છે, બહુ ભોળા છે. હજી મારું ઈકો છોકરો સામેથી આવે છે. બોપલ પ્રોગ્રામ કરવા જતો પેલા, હમણાં સરસ હતું બનાવેલું, એમ પાછું કંઈક ચેન્જ થયું. એક છોકરો રસ્તામાં ઉભેલો. એ છોકરાને મેં પૂછ્યું, મને એમ થયું ઇંગ્લિશ મીડિયમનો હશે, એટલે મેં કીધું વેરી સરસ્વતી સોસાયટી. એટલે મને કે અંકલ યુ ગો ટુ સરસ્વતી સોસાયટી? મેં કીધું યસ. મને કે યુ ગો સ્ટ્રેટ, લેફ્ટ, રાઈટ, યુ ફાઇન્ડ સરસ્વતી સોસાયટી. આટલું મને છોકરે સરસ મજાનો જવાબ આપ્યો. તમે છોકરાને કઈ રીતે પૂછો છો એના ઉપર પણ બધો આધાર મોટો છે, એટલું યાદ રાખો. મા બાપ જો ખોટું બોલવાનું શરૂ કરે તો છોકરા ખોટું બોલે જ. એક બાપે એના છોકરાને કિંમતી રમકડો, એજ્યુકેટેડ ઓડિયન્સ એટલે વાત કરું છું, છોકરા ખોટું ક્યારથી બોલવાની શરૂઆત કરે છે. એક બાપે એના છોકરાને બહુ કિંમતી રમકડું લઈ દીધું હતું, અને બાપ બહારથી ઘરે આવ્યો અને કિંમતી રમકડું તૂટેલું પલંગ નીચે પડ્યું હતું. બાપે જોયું કે પલંગ નીચે પડ્યું છે રમકડું, છતાંય છોકરાને પૂછ્યું, ઓલું મેં તને રમકડું લાવી દીધું હતું એ ક્યાં છે? છોકરો કે મને ખબર નથી. આ પડ્યું પલંગ નીચે. તો કે તો પછી પૂછો શું કામ? ખોટું બોલવાની શરૂઆત આપણે કરીએ છીએ. જેવી મારી ગાડી આગળ હાલી, છોકરાના હાથમાં સિગરેટ હતી, એટલે આમ કરીને સિગરેટ એને મુઠ્ઠી વાળી દીધી. મેં જોઈ ગયો. દરેક મા બાપો આ વાતને સાંભળે. ગાડી પાછી લીધી, બેઠો ઉતરો, છોકરાને પૂછ્યું, મોનિટર અહીંથી આવે ને પછવાડેથી એવું થોડું કરી આપો મને. બેકિંગ હતું ને પેલા સરસ હતું.
છોકરાને મેં એટલું પૂછ્યું, બેટા વાય આર યુ સ્મોકિંગ માય ડિયર ફ્રેન્ડ? આટલું જ પૂછ્યું મેં. છોકરાએ સિગરેટ મૂકી, છોકરો નીકળી ગયો. 2 દિવસ પછી મને ફોન આવ્યો, દાદા મા બાપને ભૂલશો નહીં વાળા, તમે અશ્વિનભાઈ, ગુડ ન્યૂઝ છે. શું? મેં સિગરેટ પીવાનું બંધ કરી દીધું છે. મેં કીધું બેટા કોણ? મેં કીધું મને સરનામું પૂછ્યું તો ઈ, પણ મેં તો તને સિગરેટ પીવાનું બંધ કરવાનું કીધું જ નથી, કેમ બંધ કરી દીધી? મને કે દાદા એટલા માટે મેં બંધ કરી કે તમે મને જે પ્રેમથી પૂછ્યું ને, વાય આર યુ સ્મોકિંગ માય ડિયર ફ્રેન્ડ, આટલા પ્રેમથી 5 વર્ષ પહેલા મારા બાપે મારા માથા ઉપર હાથ મૂકીને મને પૂછ્યું હોત ને તો 5 વર્ષ પહેલા મેં સિગરેટ પીવાનું બંધ કરી દીધું. શું તમને નથી લાગતું કે મારા અને તમારા છોકરાઓ પ્રેમના ભૂખ્યા છે? શું મને તમને નથી લાગતું કે આ છોકરાઓના માથા પર હાથ ફેરવવાની જરૂર છે? શું મને તમને નથી લાગતું કે આ છોકરાને પાસે બેસાડીને સાચી વાત બતાવવાની જરૂરી છે? ખૂબ પ્રેમના ભૂખ્યા છે આ યુવાનો, એને સમજાવવાની જરૂર છે. અગણિત છે ઉપકાર ના કદી भी સરસો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારેના મૂળ પૂરવા ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, કદી भी સરસો નહીં. દીકરો પરણી જાય તો દુનિયાના હર બાપને પ્રાર્થના કરું છું, અઠવાડિયામાં પરણેલા છોકરાને એકવાર ઓરડાની માલિકો લઈ જાઓ. પરણેલા બાપાઓને છોકરાને લઈ જાઓ અને ઓરડો બંધ કરો. છોકરાની માં ઘરમાં ન હોય ત્યારે બધા બાપાઓને કહું છું ને, પરણેલા છોકરાને ખંભો આપીને એમ કહો કે લે બેટા રોઈ લે, આપણે બે હરખા. મારે કઈ તમને રોવડાવવા નથી. હા, આ પરણેલા છોકરા કેટલા દુખી છે એની કોઈને ખબર છે? કોઈ દી બાપાએ પૂછ્યું છે કે બેટા તું કેમ છો, લગ્ન પછી કેમ છે, કે બાપા તમારી જેમ છે? દરેક બાપે પોતાના દીકરાને સમજવાનો પ્રયત્ન કરાય અને દરેક દીકરાઓએ પણ પોતાના પપ્પાને સમજવાનો પ્રયત્ન કરાય.
તમને ભણવા મૂક્યા છે ને? મૂક્યા છે ને? શેના માટે મૂક્યા છે? ભણવા માટે મૂક્યા છે. શેના માટે મૂક્યા છે? તમને સારા સંસ્કાર મળે એટલા માટે મૂક્યા છે. શેના માટે મૂક્યા છે? સંતનું સન્માન કઈ રીતે કરવું એની તમને સમજ પડે એટલા માટે તમને મૂક્યા છે. આ 3 વસ્તુ તમે અહીંથી લઈને જાઓ તો તમારો બાપ રાજી થશે, એટલું યાદ રાખજો. પહેલું સન્માન કોને આપશો? તમારા ગુરુને, જે તમને ભણાવતા હોય એને. રાઈટ? છોકરા બહુ સારા છે. છોકરા બદલાઈ રહ્યા છે. એનું પરિવર્તનને જાણવાનો પ્રયત્ન કરો. બાપે દીકરાને એટલું કીધું, બેટા વૃદ્ધાશ્રમ જવું છે. દીકરાની આંખમાં આંસુ આવી ગયા. પપ્પા મારી ભૂલ, પપ્પા મારી વાઈફની કઈ ભૂલ, પપ્પા તમને કોઈ કઈ કીધું? ના બેટા. શું કામ જવું છે વૃદ્ધાશ્રમ? એટલા માટે જવું છે બેટા કે વૃદ્ધાશ્રમની અંદર મારા 3 મિત્રો રહે છે ને મને બચપણના મિત્રો છે. અહીંયા તારા ઘરમાં એકલું ગમતું નથી. મને મૂકી જા ને તો અમે 3 સાથે 4 જણા રહી. ઠીક છે પપ્પા, તમારી ઈચ્છા, તમે સુખી એમાં હું સુખી. તમને 5 દિવસ પછી મૂકી જઈશ. તમારો જન્મદિવસ છે, આપણે સેલિબ્રેટ કરશું અને પછી મૂકી જઈશ. પાંચ દિવસ પછી બંગલાની માલિકો એક ઓરડાને સરસ શણગારવામાં આવ્યો છે. પિતાને નવી સફારી પહેરાવી. આ બેઠેલા બાપાઓને ખાસ વિનંતી કરું, આજનો પ્રોગ્રામ તો ખાસ સાંભળજો. છોકરાઓ હારા છે, વહુ હારી છે, પણ તમે તમારા જૂનવાણી સ્વભાવ છે ને એને છોડો મહેરબાની કરી. તાળી પાડો. મારી વાત સાચી હોય તો બીઓ માં. મારા બાપા ફોન કરશે તો મને કરશે, તમને કાંઈ નહીં કહી શકે, અમે કઈ નથી હકતા. એક તો કંજુસાઈ છોડો. બેંકની માલિકો જે પૈસા છે ને મરી જાઓ ને પછી ડેડ ઇન્વેસ્ટમેન્ટ હશે. એના કરતા જીવતા થોડા છોકરાઓને આપીને હપ્તે સુખને ખરીદી લ્યો. ઇન્સ્ટોલમેન્ટમાં સુખ ખરીદો. અરે કોઈને ના આપો તો કાંઈ નહીં, કમસે કમ ડોહીને 4 બંગડી 5-5 તોલાની કરાવી દો, બિચારી રાજી થાય. આખી જિંદગી તોડી નાખી છે કામ કરાવીને. હવે જે એની ડોશી આખી જિંદગી ગોદાવરીએ ભેગી કાઢી હોય એને 4 બંગડી ન કરાવી દે, છોકરાને શું આપે? પછી બધું ભેગું કરીને લઈ જાય. ભાઈ કોઈ તાજી ચર્ચા કરવાની નથી. આ કહાની ઘરની છે. સુખી છો છોકરાઓ, સુખી છો. આને આ ટી-શર્ટ પહેરી રાખજો, જિંદગીભર ગઢા થાવ ત્યાં સુધી. કારણ કે આ રંગ એવો છે ને હનુમાનજીનો કોઈ પાસે જ ના આવે. હું વાત કરતો હતો, છોકરાએ કીધું પપ્પા છોકરાઓ સારા છે. છોકરાને પાસે બેહાડીને સમજવાનો કોઈ દી પ્રયત્ન કર્યો? છોકરાને કોઈ દી સાચું જ્ઞાન બાપે દીધું? બેટા લગ્નમાં આવું હાલે રાખે, બેટા મારે આવું થતું હતું. હા, બાપનો ને છોકરાનો બેડરૂમ સામે. એમાં છોકરાને નવા લગ્ન થયેલા, 1-2 વર્ષ થયા હતા. અને આ રામાયણમાં કોપ ભુવન હતા, આપણે બધાને ખબર હશે. કઈ કોપ ભુવનમાં ગઈ હતી. આપણા બધાના ઘરમાં કોપ ભુવન છે. અયોધ્યામાં તો એક જ કોપ ભુવન હતો. આપણા ઘરમાં તો 3 કોપ ભુવન, 4 કોપ ભુવન, 4 બેડરૂમ, 3 બેડરૂમ, 2 બેડરૂમ. આ બધા કોપ ભુવન હળગે એટલે હવ નોખા કોપ ભુવનમાં વયા જાય. હા, હળગે જ કોપ ભુવનમાંથી. જેવો પતિ દુખી થઈને ઘરે આવ્યો હોય અને જેવો ખાઈને બેડરૂમમાં આવે ત્યાં માતાજી વાળ છૂટા કરીને બેઠા હોય, મોઢું ચડાવેલું હોય. પુરુષોને પ્રાર્થના છે, પત્નીનું મોઢું ચડેલું હોય ને ત્યારે મહેરબાની કરીને એને બોલાવવી નહીં. ઘરની બહાર નીકળી જાઉં, પાનના ગલે વયો જાઉં, બધું ઠેકાણે આવી જાય. ઓલો મૂઢમાં લાગ્યો હોય ને આગા વયા જાવ ને એટલે કળતર ઉતરી જાય. પણ જો તમે એને પૂછ્યું હું થયું સુશીલા, અને પછી સુશીલા શરૂ થાય.
તમને તો અમારી પડી જ નથી. કેમ? સ્ત્રી ચરિત્ર દેખના, તમને અમારી પડી. રૂમાલ ક્યાં? અમારે રૂમાલ હોય, તમારે હાડલાનો છેડો હોય. આ તમે એટલી બધી મહેનત કરો છો, કેટલી મહેનત કરો છો, સવારથી સાંજ સુધી જાઓ છો, દુખી થાવ છો, તમને કઈ થઈ જાય તો અમારું કોણ? તમારો નાનો ભાઈ ઘરની માલિકો બેઠો 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 ખાય છે, કઈ કામ કરતો નથી. આવું તમારી સ્ત્રી બેડરૂમમાં બોલે તો એને કહી દેજો, ભલે બેઠો બેઠો ખાય, મારો માં જણો ભાઈ છે, દુનિયામાં બધું મળશે, મને મારો ભાઈ નહીં મળે. મહેરબાની કરીને ખબરદાર જો બોલી છો તો. मैंने गलत तो नहीं कहा ना? भाइयों भाइयों ने जुदा पाड़ी दिए साहिब. आ माया. अरे माया मीन्स के माया नो नाम माया नहीं हो. ई माया नहीं, ई तो जेनी माया छे एनी माया. હવે માયા, જે બેનનું નામ માયા હોય ને આપણે એના વરને કહીએ માયાથી આઘા રહેવું, માયાથી આઘા રહેવું, તો હવે એને અસર થાય કેમ? અસો બાપ. કહેવાનો અર્થ મારો, દીકરાઓ બહુ સારા છે. એ બેડરૂમની માલિકોરી, પુરુષ અને સ્ત્રીને ઝઘડો થયો, સામે બાપનો બેડરૂમ છે. ઝઘડો થાય એટલે પુરુષ શું કરે ખબર છે? પલંગ નીચે હોય છે. એટલે વરી ઓલી કે એમ ના કરો, એમ ના કરતો, અહીં નહીં હોવા દે મારે, એમ કરીને ઓશીકો લઈને રૂમની બહાર નીકળે. હવે આ બાજુથી છોકરાને બહાર નીકળવું ને સામેથી એના બાપાને બહાર નીકળવું. બાપાએ પૂછ્યું, બેટા શું થયું? કાંઈ નહીં પપ્પા, એસિડિટી. હવે બાપને શું કેવું, બિચારાને શરમ તો આવે ને. એ એસિડિટી કે તને થઈ ગઈ બેટા? કે પપ્પા તમને? કે હા, તને 3 વર્ષની ને મને 30 વર્ષની એસિડિટી છે બેટા. રોજનું છે, રોજનું. બાપ બંગલાનો બેડરૂમ સરસ મજાનો શણગાર્યો છે. પપ્પાનો જન્મદિવસ છે, સરસ મજાના પપ્પાને કપડા પહેરાવ્યા છે. બાપ દીકરો અને નાનકડો દીકરો દાદાની આંગળી પકડી અને એ શણગારેલા દરવાજા પાસે આવે છે. છોકરાઓ બહુ સારા છે. મૂળ મુદ્દાની વાત ભૂલાઈ ન જાય. બાપે છોકરાને કીધું કે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે, મારા 3 મિત્રો છે, એની હારે મને રહેવું ગમશે, માટે મને મૂકી જાજે. છોકરાએ એવું કીધું, તમારો જન્મદિવસ ઉજવી તમને મૂકી જાશું. આજે જન્મદિવસ છે, દરવાજો શણગાર્યો છે, પપ્પાને લઈને આવ્યા છે. અને પપ્પાને કીધું, પપ્પા દરવાજાને ધક્કો મારો. ધ્રુજતા હાથ છે અને એ ધ્રુજતા હાથે બાપે આમ કરીને દરવાજાને ધક્કો માર્યો. શું જોયું? સામેના સોફા ઉપર ઓલા વૃદ્ધાશ્રમ વાળા એના 3 મિત્રો બેઠા હતા. પપ્પા, તમારે વૃદ્ધાશ્રમ જવાની જરૂર નથી. તમારા 3 મિત્રોને વૃદ્ધાશ્રમમાંથી હું લાવ્યો છું. આજથી પપ્પા એ 3 ને તમે 4 નો દીકરો બનીને જિંદગીભર સેવા કરીશ. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી હવે યાર છે. મારો બાપ વૃદ્ધાશ્રમ ન થાય, આખું વૃદ્ધાશ્રમ ભલે મારા ઘરે આવે, પણ મારો બાપ વૃદ્ધાશ્રમમાં ન હોવો જોઈએ. કારણ કે જે બાપના અગણિત છે ઉપકાર્યના કદી સરસો નહીં. ફૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં.
દોસ્તો, પપ્પાનું હૃદય 4 ગણું કોમળ છે. તમને બધા છોકરાઓને સમજાવું છું, જીદ ન કરશો, પપ્પાને હેરાન ન કરશો. કોઈની પાસે સારી વસ્તુ હોય તો પપ્પા પાસે લેવાની જીદ ન કરશો, કારણ કે પપ્પાની શક્તિ હોય કે ન હોય, તમને આપી શકે કે ના આપી શકે. માં બધી ડુંગરા ઉપર ચડી ગઈ, પાવાગઢ ને ચોટીલા ને ગબરના ગોખે, બધે મામાં થાય છે. બાપાનો કોઈ ભાવ નથી પૂછતું. બાપા બધા ભોયનામાં વયા ગયા, પાતાળેશ્વર ને ગરુડેશ્વર ને નારેશ્વર ને ઇન્દ્રેશ્વર ને મુંજાયેશ્વર ને અટકેશ્વર ને બાયપાસ ઈશ્વર ને બાયપાસ બાયપાસ ભાઈ નાપાસ. મોટા ભાગે પુરુષોને જ એટેક આવે, જોજો ભાઈ સાહેબજી, પુરુષોને એટેક આવે, બહેનોને ના આવે. કા રોઈ લે, મનમાં ભરી ન રાખે, પાડોશ વાળીને કહી દઈએ, એની બેન આવે તો એને કહી દઈએ, પિયરમાં ફોન કરીને એની માને કહી દઈએ. આ બહેનોને ખાસ વિનંતી કરું છું, લગ્ન થઈ ગયેલી દીકરીઓને વિનંતી કરું છું, તમારા હાહારામાં કાંઈ તકલીફ હોય તો મહેરબાની કરીને તમારી માને પિયરમાં ફોન કરીને કહેતા નહીં. જેટલા લોકો પિયરમાં ફોન કરીને એની માને કહે છે ને, એ છોકરીઓના ઘર ભાંગે છે, એટલું યાદ રાખજો સાહેબ. એટલે આ લોકોને એટેક ના આવે. કામવાળીને કહી દે, હા છેલ્લે કામવાળી તો ખરી ખરી ને ખરી, પાડોશવાળીને કહી દે, બેનપણીને કહી દે, બેનને કહી દે, માને કહી દે, કયું ખાલી કરી નાખે. અને આપણે હું મરું પણ કોઈને કહું નહીં તો મર. પુરુષોને વિનંતી કરું છું, કમથી કમ એક મિત્ર એવો સારો રાખજો કે જેના ખંભા પર માથું રાખીને રોઈ શકાય, એવો એક મિત્ર જીવનની માલિકો રાખજો, જેને હૈયું ખાલી કરી શકાય. अगर दोस्तों के पास अपना दिल नहीं खोला तो आपका दिल को औजारों से खोलना पड़ेगा. अगर किसी के पास दिल नहीं खोला तो औजारों से दिल को खोलना पड़ेगा. साहब, પપ્પાને સમજવાનો પ્રયત્ન કરજો. પત્નીને કહે છે, સાંભળ્યું શું થયું? મારા વોલેટમાંથી 1000 રૂપિયા ઓછા થઈ ગયા છે, તે લીધા છે? ના. પિંકી, હા પપ્પા, તે વોલેટમાંથી 1000 રૂપિયા લીધા છે? ના ના. દીકરાને બોલાય, ભાઈ આવતો, હા બોલ, 1000 રૂપિયા મારા વોલેટમાંથી લીધા છે? હા પપ્પા. મને પૂછ્યું નહીં? તાર લેવા પડ્યા? શું કામ લીધા? પપ્પા, મારા એક ફ્રેન્ડની પાસે ઇલેક્ટ્રોનિક